હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.5 પહેલાંના જે ઉદાહરણ છે એ જોવાના છે. ઉદાહરણ 20, 21 અને 22. તો એ ઉદાહરણ શરૂ કરતાં પહેલાં આપણે એક કોન્સેપ્ટને સમજવો પડશે. તો સૌપ્રથમ આપણે એ કોન્સેપ્ટ સમજીએ. તો કે શું? તો કે આપણે સૌપ્રથમ અત્યાર સુધી શું જોઈ ગયા છીએ એ યાદ કરાવી દઉં. તો કે સૌપ્રથમ તો આપણે ગણ કોને કહેવાય એ જોઈ લીધું. પછી તો કે સમાન ગણ કોને કહેવાય એ પણ જોઈ લીધું. પછી શું જોયું છે? તો કે ઉપગણ કોને કહેવાય, યાદ છે ને? આ બધું આપણે જોતા આવ્યા છીએ. પછી તો કે યોગ ગણ, પછી તો કે છેદ ગણ, તફાવત ગણ. આટલું આપણે 1.4 સુધીની અંદર જોઈ લીધું છે. અલગ ગણ ને એ બધું પણ આવી ગયું. તો કે હવે શું? તો કે હજી એક પ્રકારનો ગણ જોવાનો છે. કયો? તો કે પૂરક ગણ. તમે પૂરક આ જે શબ્દ છે ને એથી જાણીતા છો, મતલબ કે તમે પૂરક નામનો શબ્દ ઓળખો છો. તમને યાદ કરાવી દો. તો કે તમે સંભાવના શીખ્યા ત્યારે યાદ છે પૂરક ઘટનાઓ આવતી હતી. તો કે પૂરક ઘટનાઓનો સરવાળો 1 થતો હતો. પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થતો હતો. યાદ કરો. ઓકે, ના યાદ આવતો હોય તો કંઈ વાંધો નહીં. પૂરક એટલે કેવું? તો કે એક નહીં એ સિવાયનું. મતલબ કેવું? કાંઈ ખબર ના પડી. ઓકે, હું તમને એક આકૃતિ દોરીને બતાવું તો વધારે ખબર પડશે. તો કે હું આ વેન આકૃતિ દોરું છું. સાર્વત્રિક ગણ યુ છે આખો. એની અંદર કોઈ હું એ ગણ દઉં છું. તો આ એ ગણ કેવો હોય? તો કે યુ નો ઉપગણ જ હોવાનો ને. એટલે કે યુ ની અંદર જ આવી જાય સાર્વત્રિક ગણની અંદર. હા, તો કે એની આ જે 12નો ભાગ લઉં, એની 12નો ભાગ જે લઉં એને કહેવાય એનો પૂરક ગણ. આ જે ભાગ છે એને શું કહેવાય? ગણ આ એ છે એની 12નો ભાગ, એની સિવાયનો, એને કહેવાય પૂરક ગણ. પૂરક એટલે યાદ રાખો વિરોધી. પૂરક એટલે વિરોધી. તો કે આ એનો વિરોધી એટલે કે એની 12નો ભાગ થઈ ગયો. બરાબર ને? જો હું બ્લુ લાઈન થી લાઈન કરું છું, આ બધું એ ગણ છે. એની 12નો ગણ છે એને કહેવાય એનો પૂરક ગણ. એ સિવાયનો. સમજી શકો છો? ઓકે, હું તમને ઉદાહરણ દઉં તો વધારે ક્લિયર થશે. તો કે આપણે ઉદાહરણ નંબર 20 જ જોઈ લઈએ. ઉદાહરણ 20. એની અંદર તમને સાર્વત્રિક ગણ આપી દીધો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અને ગણ એ આપ્યો છે 1, 3, 5, 7 અને 9. તો એનો પૂરક ગણ શોધવાનો છે. તો કે પૂરક ગણ છે ને એટલે કેવું? તો કે એ ગણ હોય એની 12નો ભાગ, એની સિવાયનો. એને દર્શાવાય કઈ રીતે? તો કે એ ડેશ વડે. આને શું કહેવાય? તો કે પૂરક ગણ. શું? પૂરક ગણ. કોનો પૂરક ગણ? તો કે એનો. એના પૂરક ગણને દર્શાવવા માટે એની ઉપર આમ ડેશનો અલ્પ વિરામ જેવું આમ ડેશ કરવામાં આવે છે. બરાબર? તો કે આ ભાગ કેટલો હશે? તમે કોઈ કહી શકો છો આકૃતિ જોઈને? જુઓ તો આ ભાગ 12નો ભાગ છે, અંદરનો ભાગ છે એ છે. બરાબર? હું અહીંયા અંદર એ લખ દઉં. 12નો ભાગ છે એ ડેશ છે. તો જુઓ તો એ ડેશ નું સૂત્ર શું થાય? તો કે આખો સાર્વત્રિક ગણ યુ છે એની અંદરથી હું એને બાદ કરી દઉં. આ સાર્વત્રિક ગણ યુ માંથી એને બાદ કરી દઉં. સમજો છો? આખો ગણ યુ છે સાર્વત્રિક ગણ, એની અંદર હું ગોળ ચકડું એનું બાદ કરી દઉં તો મને આ વધેલો ભાગ મળી ગયો ને, બ્લેક કલરની લાઈન કર્યો એને જ પૂરક ગણ કહેવાય. તો પૂરક ગણ એ ડેશ બરાબર આખો સાર્વત્રિક ગણ માઈનસ આ ગણ એ, એને શું કહેવાય? પૂરક ગણ. તો અહીંયા મને એનો પૂરક ગણ શોધવાનો કે તો શું થાય? તો કે એ ડેશ બરાબર સાર્વત્રિક ગણ આખો યુ માઈનસ એ. જો અહીંયા એ અને એ ડેશ વચ્ચે પતિ પત્ની જેવો રિશ્તો છે. એટલે કેવું? તો કે એકબીજાના વિરુદ્ધી હશે. તો કે હું એ છે એ ડેશ કહું તો કે એના વિચાર અલગ જ હશે. એટલે કે આ ગોળ ચકડું હશે એની 12નો જ બધો ભાગ હશે. અને એ ડેશનો વિરોધી તો કે એ પોતે થઈ જાય. બરાબર ને? એ ડેશ છે એનો પાછો વિરોધી તો કે એની વિરોધનું, મતલબ કે અંદરનો એ એકબીજાના વિરોધી છે. સમજો છો ને? ઓકે, તો અહીંયા સાર્વત્રિક ગણ યુ કયો છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એમાંથી ગણ એ બાદ કરી દો. 1, 3, 5, 7, 9. તો આપણને બાદબાકી કરતા આવડે છે. તો કે આગળના ગણમાં પાછળના ગણનો ઘટક હોય એ દેખાતું હોય એ કાઢી નાખવાનું. અહીંયા 1 છે, અહીંયા દેખાય છે, હા, તો 1 નહીં આવે. 3 તો કે 3 નહીં આવે. 5 તો કે અહીંયા 5 છે એ પણ નહીં આવે.
7 તો કે 7 નહીં આવે, 9 તો કે 9 પણ નહીં આવે. બાકી આગળના ગણમાં જેટલા વધ્યા એ બધા જવાબ. 2 વધ્યું, 4 વધ્યું, 6 વધ્યું, 8 વધ્યું અને 10 વધ્યું. બરાબર. આ આપણને શું મળ્યું? a ડેશ. એ શું છે? પૂરક ગણ. હવે તમને એમ થતું છે આને આકૃતિમાં મારે જોવું હોય તો ઓકે, હું આકૃતિ દોરીને પણ તમને સમજાવી દઉં. તો કે જુઓ, વેન આકૃતિ દોરીશ જેની અંદર હું તમને આખો પૂરક ગણ વિશે માહિતી આપી દઈશ. તો કે વેન આકૃતિ દોરું છું હું, મોટી દોરું. સાર્વત્રિક ગણ u. તો કે u ની અંદર કેટલા ઘટક છે? પહેલા હું ગણ a ના ઘટક લખી નાખું. આ છે એ ગણ શું છે? અંદર લખું છું a હો, કારણ કે 12 માં મારે a ડેશ કેવું છે એટલે a લખી. એના ઘટક કયા કયા છે? 1 3 5 9. અંદર 1 હશે, 3 હશે, 5 હશે અને 9 હશે. 7 રહી ગયું, 7. પણ u ની અંદર કેટલા છે? 1 થી 10. તો કે આખા બોક્સમાં 1 થી 10 તો હોવા જ જોઈએ. તો કે અંદર જે લખે એની સિવાયનો 12 લખી નાખું. 2 4 6 નથી આવ્યું, 8 નથી આવ્યું અને 10 નથી આવ્યું. તો કે આખું સાર્વત્રિક ગણ u બરાબર જોવો તો 1 થી 10 છે. હા છે. ગણ એમાં 1 2 1 3 5 7 9 છે. હા છે. ઓકે, તો આ થઈ ગયો ગણ a તમારો. તો એનો પૂરક ગણ એટલે તો કે a ની 12 નો ભાગ એટલે આ બધો એનો પૂરક ગણ, એને આપણે a ડેશ વડે દર્શાવીએ છીએ. તો કે જોવો તો આ 12 ના ભાગની અંદર કયા કયા ઘટક આવી ગયા a ડેશ ની અંદર? તો કે અહીંયા છે 2, પછી અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8 અને 10. સેમ ટુ સેમ અહીંયા મળ્યો. જોવો તમને પૂરક ગણ. ક્લિયર? પૂરક ગણ શું છે સમજાણું? તો કે સાર્વત્રિક ગણ હોય એમાં ગણ a જે છે એની સિવાયના બધા સાર્વત્રિક ગણના ઘટકો, એની સિવાયના બાકીના 12 ના રહેલા ઘટકોને એનો પૂરક ગણ કહે છે. હવે આપણે વ્યાખ્યા લખીએ. તો કે સાર્વત્રિક ગણ u માં ગણ a ના ઘટક સિવાયના તમામ ઘટકને ગણ a નો પૂરક ગણ કહે છે. એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? a ડેશ. એનું સૂત્ર શું? તો કે આખો સાર્વત્રિક ગણ એમાંથી એના તમામ ઘટક દૂર કરી દેવામાં આવે એને કહેવાય પૂરક ગણ. પૂરક ગણ એટલે પતિ પત્ની જેવું. એનો પૂરક ગણ a ડેશ, મતલબ કે a સિવાયની બધા ઘટકો એકબીજાના વિરુદ્ધ વિચાર વાળા હોય હંમેશા, એટલે જ બાંધતા રહેતા હોય, એટલે તેની વિશે જોક્સ આવે છે. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 21 અને 22 જોઈએ. હવે ઉદાહરણ નંબર આપણે 21 જોઈએ. તો 21 ના ઉદાહરણની અંદર શું કીધું છે? તો કે એક સહશિક્ષક આપતી શાળાનું ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ તરીકે સાર્વત્રિક ગણ u લ્યો. એનો મતલબ હું સહશિક્ષણ એટલે તો કે છોકરાઓ અને છોકરીઓ, છાત્રાઓ અને છાત્રીઓ બંને આવી જતા હોય એવી શાળાને સહશિક્ષણ કહેવામાં આવે છે. આવા અમુક શબ્દ હોય જેથી તમે પરિચિત ના હો, કારણ કે બહુ શુદ્ધ ગુજરાતી કરી નાખે ને ત્યારે આવું થાય. ઓકે, અને ધોરણ 11 ની છાત્રાઓનો ગણ એ છે. અચ્છા, ધોરણ 11 ની છાત્રાઓનો ગણ એટલે કે છોકરીઓનો ગણ છે એ શું છે? એ આપી દીધો છે. હવે તમને ખબર છે કે આવો કોઈ સાર્વત્રિક ગણ u હોય એની અંદર એ ગણ જે છે એ શેનો છે? તો કે છોકરીઓ, એટલે કે હું મેલ ફિમેલ લખું છું એમ. બરાબર. બધા છાત્રા આવી ગઈ ધોરણ 11 ની. અને u ની અંદર શું હશે? તો કે છોકરાઓ હશે અને છોકરીઓ પણ હશે. પણ એ ગણની અંદર છોકરીઓ આવી ગઈ તો 12 કેટલા હશે? છોકરાઓ બધા. બરાબર. ગણ એ છે એ છોકરીઓનો જ છે. તો a ડેશ મતલબ કે એની 12 નો ગણ એને એ પૂરક ગણ કહેવાય છે. બરાબર ને? એનો પૂરક ગણ એટલે કે આ બધો 12 નો ભાગ એને આપણે a ડેશ વડે દર્શાવીએ છીએ. તો એની અંદર શું આવશે? તો કે બધા છોકરાઓનો ગણ. સિમ્પલ, બહુ સરળ હતું. ઓકે, તો સોલ્યુશન લખીએ આનું. તો કે a ડેશ એ સહશિક્ષણ આપતી શાળાઓના ધોરણ 11 ના છાત્રોનો ગણ છે. છાત્રો ઓલો હતું ધોરણ 11 ની છાત્રો, મતલબ કે છોકરી હતું, અહીંયા ની લખ્યું છે જો.
તો અહીંયા હું લખી નાખ્યું ધોરણ 11 ના છાત્રોનો ગણ એટલે છોકરાઓ થઈ ગયા બધા. ક્લિયર? એ ડેશ એટલે તો કે એ ઘટના હોય ને, ઘટના એ હોય એની વિરુદ્ધ ઘટના. સમજો, ખાસ ધ્યાનથી સમજો. ઘટના એ જે હોય એની વિરુદ્ધ જ હોવી જોઈએ. બરાબર ને? કારણ કે એ અહીં એટલો ગણ છે, એની આકૃતિ એ જે છે ગોળ ચકડું, એની બહારનો ભાગ, એની સિવાયનો ભાગ, એને આપણે એ ડેશ કહીએ છીએ. ક્લિયર? હવે ઉદાહરણ નંબર 22 જો. બહુ સરળ છે. ઉદાહરણ 22 માં શું કીધું? તો કે સાર્વત્રિક ગણ 1 2 3 4 5 6. ઓકે, અને a બરાબર 2,3 અને b બરાબર 3 4 5 આપી દીધું છે. ઓકે, ક્લિયર? શું શોધવાનું કીધું છે? તો કે a ડેશ શોધો. ઓકે, તો પહેલા આપણે a ડેશ શોધીએ, પછી b ડેશ કીધું છે. તો કે a ડેશ બરાબર શું થાય? તો કે સાર્વત્રિક ગણ u માંથી a ને બાદ કરી દેવાનો. તો કે સાર્વત્રિક ગણ u તમને 1 થી 6 આપ્યું છે, તો આપણે બાદ કરી દઈએ. a શું આપ્યું છે? 2,3. તો કે બાદ બાકી તો બહુ સરળતાથી આવડે છે. પાછળના ગણની અંદરનો જે ઘટક હોય એ આગળના ગણમાં હોય એ દૂર કરી દઈશું. 2 અને 3 દૂર, બાકી આગળનો ઘટક જે છે એ લખી નાખશું. વધેલા ઘટક હતા એ. ઓકે, તો આ તમને શું મળી ગયું? a ડેશ. બોક્સ કરી દો. b ડેશ શોધવાનો કીધો છે, તો b ડેશ બરાબર શું થશે? તો કે u માંથી હું b બાદ કરી દઈશ. ડાયરેક્ટ લખી દઉં છું હવે. તો કે આ u માંથી b બાદ કરી દઉં તો કે આ 3 નહીં આવે, પછી એક આ 4 નહીં આવે, ને પછી એક 5 નહીં આવે. એની સિવાયના ઘટક કયા છે? તો કે 1 2 5 અને 6. 5 નહીં આવે ને? ઓકે, જો અહીંયા 5 છે એટલે નહીં આવે, સીધું 6. તો કે b ડેશ મળી ગયો, a ડેશ મળી ગયો. બોક્સ કરી દો એને, પાછળ b ડેશ લખી દો. ઓકે, હવે તો કે a ડેશ છેદ b ડેશ. તો આ a ડેશ છે છેદ b ડેશ કીધું છે, તો a ડેશ એટલે આ ગણ મળી ગયો. હવે આપણને 1 4 5 6 છેદ ગણની નિશાની b ડેશ અહીંયા મળી ગયો આપણને 1 2 6. બેયનો છેદ ગણ એટલે તો કે બંને ગણમાં સામાન્ય હોય એ. ભૂલી ના જતા. આ બધું 1 અને 6 બંને સામાન્ય દેખાય છે. તો કે 1 અને 6 મળ્યું. તો હવે આ શું મળ્યું? a ડેશ છેદ b ડેશ. બોક્સ કરી દઈએ. પછી શું કીધું છે? તો કે a યોગ b. બહુ સરળ છે, બહુ અત્યાર સુધી યાદ કરતા હતા. a યોગ b એટલે a ગણ પણ આવી જવો જોઈએ અને b ગણ પણ આવી જવો જોઈએ. તો કે પહેલા હું a ગણ લખી નાખું 2,3. હવે પાછળનો 3 છે એ આવી ગયું છે, 4 ને 5 નથી આવ્યું, તો એ લખી દઈશું. તો આપણને a યોગ b પણ મળી ગયો. એટલું જ નથી કરવાનું, હજી આગળ કીધું છે. અને તે પરથી બતાવો કે આવું થાય છે. આ સાબિત કરવાનું છે. તો શું કરશું? સાબિત કરવા માટે સરળ રીત છે, ડાબા લેશું. ડાબા શું આપ્યું છે? ડાબા એટલે ડાબી બાજુ, તો કે આ બાજુ. a યોગ b a નો પૂરક ગણ. a યોગ b નો પૂરક ગણ એટલે કે કેવું? તો કે સાર્વત્રિક ગણ u માંથી આને બાદ કરી દેવાનું. a યોગ b. સમજો છો? ફરી વાર જોજો, ખાસ ધ્યાન રાખજો. આપણને એવું કીધું હોય કે a ડેશ શોધો, પૂરક ગણની ઉપર લીટો હોય ને એને વચાય આખાને a ડેશ. a ડેશ એટલે એનો પૂરક ગણ. આ પૂરક ગણ તો કે u માઇનસ a. પણ હું એમ કહું કે અહીંયા a યોગ b છે, એના આખાનો પૂરક ગણ તો કે u માઇનસ, જો અહીંયા a નો પૂરક ગણ હતો તો સાર્વત્રિક ગણમાંથી આપણે આ a ને દૂર કર્યો. હવે આનો પૂરક ગણ છે તો u માંથી આપણે આને દૂર કરી દઈશું, a યોગ b ને. સમજાણું બધાને? ક્લિયર? તો એ સાર્વત્રિક ગણ u શું છે? 1 2 3 4 5 6. અને a યોગ b હમણાં જ આપણે અહીંયા મેળવ્યું 2 3 4 5. 2 3 4 અને 5. તો કે આગળનો ગણમાંથી પાછળમાં જે આવતા હોય ઘટક દૂર કરી દઈએ. 2 3 4 અને 5. તો 1 અને 6 વધ્યું. બરાબર? તો જુઓ ડાબી બાજુ શું છે? એને સમીકરણ 1 કહી દઈએ. હવે જમણી બાજુ મેળવીએ. તો કે a છેદ b ડેશ. a છેદ b ડેશ તો આપણે મેળવેલું છે, અહીંયા જ છે. 1,6 1,6. એને સમીકરણ 2. જો તો સમીકરણ 1 અને 2 કઈ સરખા દેખાય છે? ઓ, સરખા જ છે, સેમ છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ડાબા બરાબર જબા બંને સમાન થઈ ગયા. તો આપણે આ સાબિત કરી દીધું. ઓકે, પૂરક ગણના થોડાક આપણે નિયમો જોઈ લઈએ. તો કે કયા કયા એટલે ગુણધર્મો? તો કે જો પૂરક ગણ લઈએ, મતલબ કે હું a યોગ a ડેશ કરું તો શું થાય? ઓકે, મને નથી ખબર પડતી શું થાય, હું તો આકૃતિ દોરીશ. જેને કઈ આઈડિયા ના આવે ને પ્લીઝ આકૃતિ દોરશો તો તમને બહુ ખબર પડશે.
આ ગણ એ છે, એનો હું પૂરક ગણ કહું એટલે તો કે ગણ એ નો જે આ ભાગ છે આને એ કહેવાય. એનો પૂરક ગણ તો કે એની સિવાયનો ભાગ એટલે કે આ વર્તુળની બહારનો ભાગ, આ બ્લેક કલરથી કર્યું એ આ બધો ભાગ છે ને એ એ ડેશ છે. શું છે? એ ડેશ એટલે કે એનો પૂરક ગણ. તો કે જુઓ તો આ એ યોગ એ ડેશ કરવું એટલે કે સામાન્ય બધું આવી જાય, એ ભાગ બધું કવર થઈ જાય તો આખો યુ આવી જાય. એ યોગ એ ડેશ કરવું આપણે યોગ એટલે શું થાય તો કે આ ગણ અને આ ગણ એટલે સમાવેશ થઈ જવો જોઈએ. તો કે આ આખું એટલે એ શું છે તો કે સાર્વત્રિક ગણ યુ જ છે પોતે. સમજાણું? સાર્વત્રિક ગણ યુ. ઓકે, આ તો વાત થઈ યોગ ગણ કર્યું છે. સર આવું થતું હોય તો છેદ ગણ પણ કરાય જ નહીં, એમાં શું પ્રોબ્લેમ? છેદ ગણ શું થાય તો કયો? બરાબર છે, વિચાર આવે અને એ બરોબર છે, વ્યાજબી છે તમારું. આ ગણ અંદરનો એ છે, બહારનો ગણ છે એ ડેશ છે, બરાબર છે. અને મેં તો ગણ છે એ સાર્વત્રિક ગણ યુ જ છે, અહીંયા યુ લખવું જરૂરી છે. હા, હવે એના આકૃતિમાં હવે જો બેનો છેદ ગણ એટલે તો કે આજે હું બહારનો ભાગ છે ને એ ડેશ એને માટે હું આકૃતિ દોરું છું. અને જે અંદર ધોળું છે એ શું છે? એ. બેનો છેદ ગણ એટલે બેમાં કઈ સામાન્ય ભાગ દેખાય છે? ના, એક પણ ઘટક સામાન્ય ના હોય. કારણ કે એ ડેશનું સૂત્ર શું છે તો કે સાર્વત્રિક ગણ યુ માંથી એને બાદ કરી દેવાનું. તો આમાંથી એને બાદ કરી દો તો એ ને એ ડેશમાં કઈ સામાન્ય થોડું આવે. આકૃતિમાં જો આની અંદરના ઘટક હશે એ આમાં કઈ બહાર આવવાના છે? એ ડેશમાં નહીં આવે. તો બેનો છેદ ગણ એક પણ ઘટક સામાન્ય નથી. એક પણ ઘટક ના હોય એને તો ખાલી ગણ કહીએ છીએ, એ બધાને ખબર છે. ઓકે, આ પૂરક ગણનો નિયમ થઈ ગયો. હવે છે ધ મોર્ગન લો. એને કહેવાય ધ મોર્ગન નિયમ. તો કે એ કેવું તો કે જો એમાં પહેલું છે હું એ યોગ બી નો પૂરક ગણ દઉં. ખાસ જોજો, બહુ સરળ છે. એ યોગ બી નો પૂરક ગણ આખાનો પૂરક ગણ લઉં તો શું થાય તો કે આ નિશાની પેલા એને લાગે. એ ડેશ યુ નું પૂરક શું થાય, એનું વિરુદ્ધ શું થાય તો કે યોગનું વિરુદ્ધ છેદ ગણ થાય અને બી નું ઉપર પણ ડેશ લાગે. યાદ રાખવા માટે મેં આ રીત કીધી છે. હવે તમને હું આ પ્રૂફ કરતા શીખવાડું. આગળનું જે ઉદાહરણ જોયું એમાં આપણે આ સાબિત કરી દીધું, બરાબર. હજી એક છે બીજો નિયમ. તો આમ જેમ છેદ ગણ હતું એમ હવે યોગ ગણ હતું, અહીંયા એની બદલે છેદ ગણ અને એનો ડેશ. તો શું થાય તો કે આ ડેશ એની ઉપર લાગશે, છેદનું યોગ થઈ જશે, ડેશ લાગે એટલે વિરુદ્ધ થઈ જશે અને બી નો પણ ડેશ થશે. આકૃતિ દોરીનું તમને જરૂર સમજાવીશ અત્યારે આ કઈ રીતે થાય છે. હું એક કરાવી દઉં તમને. તો કે શું જો પહેલા હું લઉં છું પહેલી આકૃતિ તમને સમજાવું, બીજી તમે તમારી રીતે ટ્રાય કરજો. તો પહેલીની અંદર શું પ્રૂફ કરવાનું છે તો કે એ યોગ બી નો પૂરક ગણ લેવો તો એ ડેશ છેદ બી ડેશ થાય એવું કે છે ધ મોર્ગન નિયમ. તો કઈ રીતે તો કે હું આ ડાબી બાજુ લઉં. ડાબી બાજુ શું છે તો કે એ યોગ બી નો ડેશ. એનો મતલબ તો કે આકૃતિ દોરો તો વધારે ખબર પડે ને. તો કે આ ગણ એ છે ને આ ગણ બી છે, આ સાર્વત્રિક ગણ યુ. બેનો યોગ ગણ એટલે તો કે બંને આકૃતિ કવર થઈ જતી હોય ઈ ભાગ એટલે કે આ બધો ભાગ. આને આપણે યોગ ગણ કહીએ છીએ. શું અહીંયા આખામાં લખી દઉં છું એ યોગ બી. મારે એનો પૂરક ગણ જોતો છે, ઉપર લીટો છે. તો પૂરક ગણ એટલે તો કે ઈ જે આકૃતિ આવી એની બહારનો ભાગ એટલે કે આ બધો ભાગ. આ છે એ યોગ બી એનો ડેશ એટલે કે એની સિવાયનો ભાગ. ક્લિયર? આ આપણને ડાબી બાજુની આકૃતિ મળી, બરાબર. આનો જવાબ શું આવ્યો તો કે આ બહારનો ભાગ જે છે ઈ જો મેં અહીંયા લખ્યું ડેશ કરીને. હવે જમણી બાજુ લઈએ તો જમણી બાજુની અંદર શું છે તો કે આ સાર્વત્રિક ગણ યુ, અહીંયા ગણ એ અને અહીંયા ગણ બી. તો આ ગણ એ છે અને આ ગણ બી છે. તો સૌપ્રથમ હું લખ્યું છે એ ડેશ એટલે કે એની સિવાયનો ભાગ. આ એ ગણ છે એની બહારનો ભાગ એટલે આ બધો ભાગ આવી ગયો. તમે સમજી શકતા હશો. બી વાળો ભાગ પણ આવશે, એની બહારનો જેટલો ભાગ હોય એ બધો, આની બહારનો બધો ભાગ. ક્લિયર? એ શું છે આપણું આ એ ડેશની આકૃતિ. સેમ બી ડેશ પણ છે જો અહીંયા. તો હું બી ડેશની આકૃતિ પણ બનાવું. આ એ ગણ અને આ બી ગણ. બી ડેશની એટલે તો કે આ બી ની બોર્ડર કરી દો પેલા ખાસ. હવે એની બહારનો ભાગ બધો આ છે બી ડેશ. હવે તો કે એ બેનો છેદ ગણ લેવાનો છે. જો વચ્ચે શું છે છેદ ગણ.
તો બેમાં સામાન્ય શું દેખાય છે? તો કે અહીંયા એ ગણ નથી લેવાનો, તો આ ભાગ પણ નહીં આવે સામાન્યમાં. સામાન્ય તો મને બહારનું જ દેખાય છે, જો ખાલી બહારનું જ દેખાય છે ને. આ ગણની અંદર એ નથી લેવાનો, તો અહીંયા એ લીધું છે, પણ સામાન્યમાં તો બેયમાં હોવું જરૂરી છે. તો અહીંયા બેયમાં હરખો ભાગ આવતો એ કયો? તો કે આ એ બી ની બહારનો ભાગ, એટલે આવી આકૃતિ થાય. જો નિરખીને જોયું હશે તો તમને વધારે ખબર પડશે. આ એ અને બી. હવે આ બે એ ડેશ અને બી ડેશ એટલે આ આવશે એ ડેશ છે બી ડેશ, એ અને બી ના બહારનો ભાગ. તો એ જોવો તો સેમ ટુ સેમ આ આકૃતિ આવી ગઈ. તો ડાબા બરાબર જબા થઈ ગયું. બસ, તો આ મેં પેલું તમને આકૃતિથી સમજાવી દીધું. ઓકે, હવે છે ત્રીજું, તો કે સાર્વત્રિક ગણનો નિયમ. એટલે કેવું? સાર્વત્રિક ગણનો પૂરક ગણ. તો કે સાર્વત્રિક ગણ u એની ઉપર ડેશ, તો એ કેવું હશે? તો કે આ સાર્વત્રિક ગણ u જે છે આખો, એનો ડેશ એટલે એની સિવાયનો ભાગ, એની બહારનો ભાગ. ઓ, એની બહાર કાંઈ નથી, ખાલી ગણ ફાઈ. તો ખાલી ગણનો પૂરક ગણ, તો કે ઈ તો u થાય, એકબીજાના વિરુદ્ધ જ હોય. આ ડેશ જે છે એ અહીંયા લાગે તો u આવે જવાબ. ક્લિયર? સમજાણું? ઓકે, તો આપણે 3 જોયા: પૂરક ગણનો નિયમ, પછી ધ મોર્ગન નિયમ અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ જોઈ લીધા. ક્લિયર? હજી કે બાકી રહી જતું હોય તો હું તમને આગળ વિડીયોની અંદર કહી દઈશ. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 1.5 નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. તમને મારો વિડીયો સમજાણો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને ગમે તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.